જૂનાગઢથી સમાચાર મળી રહ્યા છે। જૂનાગઢમાં તબીબે ફોર વ્હીલમાં દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી છે। જૂનાગઢમાં તબીબની કરતૂતનો પર્દાફાશ થયો છે। જૂનાગઢમાં તબીબે ફોર વ્હીલમાં દુષ્કર્મ આચર્યું। સિવિલ હોસ્પિટલના તબીબ પર દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે। જૂનાગઢથી સમાચાર, મહિલાને કેફી પીણું પીવડાવી આચર્યું દુષ્કર્મ। તબીબની શરમજનક હરકત અહીંયા સામે આવી છે। ઝાંઝરડા ચોકડીથી નાંદરખી રોડ પર ફોર વ્હીલમાં દુષ્કર્મ આચરવાની ઘટના સામે આવી છે। તબીબ કેતન પરમાર સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે। જૂનાગઢમાં તબીબ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધવામાં આવી છે। જૂનાગઢમાં તબીબે ફોર વ્હીલમાં દુષ્કર્મ આચર્યું હોવાનો મામલો સામે આવ્યો છે। તબીબની આ શરમજનક હરકત પર સવાલ ઉઠી રહ્યા છે। સિવિલ હોસ્પિટલના તબીબ પર દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે। મહિલાને કેફી પીણું પીવડાવી તબીબે દુષ્કર્મ આચર્યું। ફોર વ્હીલમાં દુષ્કર્મ આચરવાની ઘટના સામે આવી છે। ઝાંઝરડા ચોકડીથી નાંદરખી રોડ પર ફોર વ્હીલમાં મહિલાને કેફી પીણું પીવડાવી તબીબ કેતન પરમારે દુષ્કર્મ આચર્યું। તબીબ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધવામાં આવી છે। જૂનાગઢથી આ સમાચાર મળી રહ્યા છે। જૂનાગઢમાં તબીબે ફોર વ્હીલમાં દુષ્કર્મ આચર્યાની ઘટના સામે આવી છે। સિવિલ હોસ્પિટલના તબીબ પર દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે। તબીબ પર દુષ્કર્મની ફરિયાદ નોંધવામાં આવી છે। મહિલાને કેફી પીણું પીવડાવી દુષ્કર્મ આચર્યું। ઝાંઝરડા ચોકડીથી નાંદરખી રોડ પર ફોર વ્હીલમાં દુષ્કર્મ આચરવાની ઘટના। ભોગ બનનાર મહિલા દ્વારા સિવિલ હોસ્પિટલના ડૉક્ટર છે ડૉક્ટર કેતન પરમાર તેમના વિરુદ્ધ પોતાને કેફી પીણું પીવડાવી ફોર વ્હીલમાં ઝાંઝરડા ચોકડીથી નંદાસણી ગામ બાજુના વિસ્તારમાં પોતાની ફોર વ્હીલ ઊભી રાખી અને તેની સાથે છે જ્યારે આ મહિલા નશામાં હોય તેવા સમયે શરીર સંબંધ બાંધેલા આ બાબતે છે તાલુકા પોલીસ સ્ટેશનમાં તેમને આઈપીસી કલમ 374 મુજબ ફરિયાદ આપેલી છે। હાલ ગુનાની તપાસ શરૂ છે। જે હકીકત ફરિયાદી મહિલાએ જણાવ્યા તે મુજબ બંને એક જ યુનિટમાં નોકરી કરતા હોય તો આ સમયે જ્યારે મધુરમ ગેટથી છે આ મહિલાને પોતાની ગાડીમાં પોતાની ગાડીમાં બેસાડેલ તો જૂનાગઢથી આ સમાચાર મળી રહ્યા છે। સિવિલ હોસ્પિટલના તબીબની શરમજનક હરકત, મહિલાને કેફી પીણું પીવડાવી દુષ્કર્મ આચર્યું। વધુ જાણકારી સાથે સંવાદદાતા અમર બખાઈ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। અમર, તબીબની શરમજનક હરકત, કારમાં દુષ્કર્મ આચરવાની ઘટના બની, શું જાણકારી? જી ચોક્કસ કે જૂનાગઢના સિવિલ હોસ્પિટલમાં જે કેતન પરમાર નામના જે તબીબ છે તેની સામે દુષ્કર્મની ફરિયાદ છે તે તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે। આખી વિગતની વાત કરવામાં આવે તો એક યુવતી સાથે છે તેમણે દુષ્કર્મ કર્યું છે। ખાસ કરીને આ જે કેતન પરમાર છે તે જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં તો ફરજ બજાવે છે, પરંતુ તે એક ખાનગી હોસ્પિટલમાં પણ સાથોસાથ ફરજ બજાવતા હોવાની પ્રાથમિક માહિતી છે। અને આ જે યુવતી છે તે ખાનગી હોસ્પિટલમાં બંને ગત 21/5 રોજ મળ્યા હતા અને બાદમાં ત્યાં બંનેની મુલાકાત થઈ હતી અને આ જે તબીબ દ્વારા છે તે આ જે ભોગ બનનાર યુવતી છે તેના નંબર માંગવામાં આવ્યા અને બંનેને વોટ્સએપમાં વાત થતી હતી। બાદમાં 23/5 રોજ છે તે આ તબીબ છે કેતન પરમાર તેમના દ્વારા યુવતીને મેસેજ કરી અને મળવા બોલાવી હતી। આ યુવતી ન ગઈ તો તેને છે તે ખાલી ખોટા બ્લેકમેલિંગ કરવામાં આવ્યું અને બાદમાં આ તબીબ ને રાતના સમયે આ યુવતી મળવા આવી હતી। મધુરમ ચોકડી પાસે આ તબીબ છે તેમના દ્વારા તેની ફોર વ્હીલની અંદર આ યુવતીને બેસાડી અને ઝાંઝરડા ચોકડી તરફ આવ્યા અને બાદમાં જે યુવતીએ કહ્યું કે આ કઈ સાઈડ તમે લઈ જાઓ છો, એટલે ફરીથી યુવતી ને વધુ કઈ શંકા ન જાય તે માટે તેણે ત્યાંથી ટર્ન મારી અને ઝાંઝરડા ચોકડીથી નાંદરકી તરફના માર્ગે છે તે ફોર વ્હીલ હંકારી હતી અને યુવતીને કેફી પીણું પીવડાવ્યા હોવાની પણ હાલ પોલીસમાંથી માહિતી મળી છે અને કેફી પીણું પીવડાવ્યા બાદ યુવતી સાથે દુષ્કર્મ કર્યાની ફરિયાદ નોંધાઈ છે। હાલ તો જે રીતે સમગ્ર માહિતી મળી રહી છે કે ફોર વ્હીલની અંદર જ યુવતી સાથે છે તે
1 થી 2 કલાક સુધી દુષ્કર્મ આચર્યું હતું અને યુવતી દ્વારા છે તે કોઈને પણ જાણ કરવામાં આવશે અથવા તો પોલીસ ફરિયાદ કરવામાં આવશે તો જાનથી મારી નાખશે તેવી પણ ધમકી આ ડોક્ટર કેતન પરમાર છે તેમના દ્વારા કરવામાં આવી હતી. આ સમગ્ર મામલે તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. તબીબ દ્વારા આ રીતની કરતૂત અને ઘટના બને તો કઈ રીતનું કેટલું યોગ્ય તે પણ એક સવાલ છે. તબીબ જ આ રીતની જે કરતૂતો કરે તો તેના સામે પણ પગલા લેવા જોઈએ તેવી પણ હાલ માંગ છે. તો બીજી તરફ હાલ જુનાગઢ સિવિલ હોસ્પિટલના જે તબીબ છે કેતન પરમાર તેની સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાતા હાલ તબીબ બેડામાં પણ ખળભળાટ મચી જવા પામી છે. જી બિલકુલ અમર, જો ભગવાન લોકો તબીબને ભગવાનનું સ્વરૂપ માને છે અને તેમાં પણ જો આ પ્રકારની ઘટના બને તો કહેવાય છે કે રક્ષક જ ભક્ષક બને તેવી સ્થિતિ સામે આવે છે. શું લોકોનું શું માંગ છે આ બાબતે? ચોક્કસ કે સિવિલ હોસ્પિટલમાં મોટી સંખ્યામાં જે દર્દીઓ જતા હોય છે અને તેને ભગવાન છે તે લોકો માનતા હોય છે તબીબને, પરંતુ તબીબ જ આ રીતની કરતૂત કરે તો પછી કોને કહેવા જવું, જેને લઈને હાલ લોકોને તબીબ પરથી પણ ભરોસો ઉઠતો જતો હોય તેવું પણ દેખાઈ રહ્યું છે. આવી ઘટનાઓ પરથી દિવસે ને દિવસે ક્યાંક ને ક્યાંક અલગ અલગ જિલ્લાઓમાં પણ આ રીતની ઘટનાઓ બનતી હોય છે. ક્યાંક છેડતીઓ છે તબીબ દ્વારા કરવામાં આવતી હોય છે તો ક્યાંક આ રીતની જે દુષ્કર્મની ઘટનાઓ છે તે સામે આવી છે, જેને લઈને હાલ તો કેતન પરમાર છે તે પોલીસ પકડથી દૂર છે, પરંતુ કેતન પરમાર જે ડોક્ટર છે સિવિલ હોસ્પિટલના તેમના દ્વારા આ જે દુષ્કર્મ કર્યાની ફરિયાદ નોંધાતા હાલ તબીબ બેડામાં ખળભળાટ મચી જવા પામી છે. જી બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર આપનો. તો જૂનાગઢમાં તબીબની શરમજનક હરકત સામે આવી છે. સિવિલ હોસ્પિટલના તબીબ પર દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે. મહિલાને કેફી પીણું પીવડાવી દુષ્કર્મ આચર્યાની ઘટના